પાટીદાર સમાજ 24 કલાક માટે નહીં, એક રાત માટે ગુંડાગીરી ઉપર ઉતરે ને તો પણ કેટલાય ગુંડા ભો ભેગા થઈ જાય એવી અમારી તાકાત છે. પણ અમારે આબરૂ, શરમ અને બાકી બધી અમારી જે ઉપરથી એટલે કે અમારા વડીલોની જે અમારા ઉપર સંસ્કારોની અસર છે એના કારણે અમે એ ન કરી શકીએ. પટેલ જ એક એવી કોમ છે કે હાથે કરીને હળવા થવા માટે જતા હોય છે અને આબરૂ ઓછી કરીને આવતા હોય છે. તો એમાં સરકાર કે છેલ્લી બેન્ચીસ વાળો ક્યારે મુખ્યમંત્રી બની જાય ને પેલી બેન્ચીસ વાળા ક્યારે છેલ્લી બેન્ચીસમાં હોય જાય એ નક્કી નતું હોતું. એટલે અધિકારીઓને તો વધારે મજા આવી ગઈ. શક્ય છે તો પાર્ટીના નિર્ણય હોય છે, પણ મેં કીધું એમ કે સરકાર એની જવાબદારી નિભાવે છે. તો એવી વ્યક્તિને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી બનાવ્યા છે કે જેને પોતે ગરબા રમવા સિવાય ધંધો નથી અને ગુજરાતની જનતાને એક આ વાસ્તવિકતા હું વાત કરી રહ્યો છું. અમારા માટે ગુજરાતની જનતાનો એક પણ માણસ પક્ષ વિપક્ષ છોડ દો, સમાજ છોડ દો, કોઈ પણ નથી જરૂરી વાત કરતો. એટલે આમાં કઈ એવી કોઈ ફાકા ફોજદારી કોઈ મનમાં ન રાખવાની હોય કે ભાઈ આમાં કઈ દૂધ નીકળે. દરેકને સરવાળે લોહી જ નીકળતું હોય છે. એટલે જ્યાં તમે છો, જ્યાં છો ત્યાં શાંતિથી રહેવું જોઈએ. અમારી આબરૂ બચાવવા માટે લાખો કરોડો રૂપિયાનું વ્યાજ ચૂકવી દઈએ છીએ અને છેલ્લે નથી બચતી આબરૂ કે નથી બચતી અમારી મિલકત કે નથી બચતી અમારી કોઈ પ્રોપર્ટી. એટલે પહેલા તો પટેલ સમાજે ક્યાં આબરૂ સાચવવી જોઈએ ને ક્યાં ન સાચવવી જોઈએ એનું નોલેજ હોવું જોઈએ. આવા લુખ્ખા ગુંડાઓ અને વ્યાજખોરો સામે આપણે આપણી આબરૂ બચાવીને ક્યાં જવું છે કે ગોંડલની અંદર એક જાટ યુવાનનું મૃત્યુ થાય તો સંસદમાં એનો અવાજ જાટ નેતા ઉપાડે, પણ અહીંયા પાયલ નામની દીકરી ઉપર અત્યાચાર થાય, વરઘોડો નીકળે તો એક પણ ભડનો દીકરો સંસદમાં તો નહીં, વિધાનસભામાં બોલે નહીં. પરંતુ જ્યારે દર વખતે જ્યારે સમાજને ભોગવવાનું આવતું હોય અને એના ઉપર વારંવાર વાર થતા હોય અને કોઈ એક જ સમાજ જ્યારે ભોગ બનતો હોય ત્યારે સ્વાભાવિક રીતે એકજૂટતા થઈ અને આવી વ્યવસ્થાનો પડકાર ફેંકવો જોઈએ. અને જો આવી વ્યવસ્થા સુધરતી નથી તો પછી એનો સામનો કરવા માટે દરેકે તૈયાર રહેવું. ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજને ક્યારેય પણ ખેતર ગોતવાની જરૂર નથી. ખેતર અમારી પાસે છે ને અમે કરીએ છીએ. ઘણા વર્ષોથી અમારા સમાજના અલગ અલગ લોકો રાજકીય આગેવાની કરે છે. અત્યારે જે પ્રશ્ન છે સામાજિક વ્યવસ્થાનો છે, આમાં રાજકીય વિષય ક્યાં છે જ નહીં. મનોજ પનારાની મિટિંગો લેવી પડે મોરબીમાં, ગોંડલમાં પટેલ સમાજે બંધનું એલાન આપવું પડે, અમરેલીમાં એક દીકરીનો વરઘોડો નીકળે રિકન્સ્ટ્રક્શનના બાને તો પટેલ સમાજ એક થવું. એટલે પેલા અન્યાય થાય ને પછી ન્યાય માટે રોડ ઉપર ઉભવાનું. આ તે કઈ સરકાર ને આ તે કઈ સિસ્ટમ, મને સિસ્ટમ નથી સમજાતી. અમે માત્ર ભેગા થઈ જાય ને તો કેટલાય લુખાવો દરમાં ગરી જાય અને એના દાખલા છે. મોરબીમાં 300 નાની મોટી ગુંડાગીરી કરવાવાળી ટોળકીઓના મેમ્બરો હતા. કોઈ વ્યાજખોરી કરતા હતા, કોઈ રોમિયોગીરી કરતા હતા, કોઈ હની ટ્રેપ કરતા હતા, કોઈ જમીનો પચાવતા હતા, કોઈ લુખાગીરી કરીને ધાક ધમકીઓ કરતા હતા, કોઈ ખંડણીઓ ઉઘરાવતા હતા. 300 ટપોરીઓ હતા. નિર્લિપ્ત રાયે પછી હિસાબ શું આપ્યો, સરકારની સિસ્ટમ શું હતી, સરવાળે શું થયું, હજી તમને મને કોઈને ખબર નથી કે નિર્લિપ્ત રાયનો ખરેખર રિપોર્ટ શું છે. કડવા લેવા ભૂલી અને માં ઉમા ખોડલનો જયકાર કરવા માંડીએ એટલે કોઈની ગુજરાતમાં તાકાત નથી કે પાટીદારોને દબાવી શકીએ. એટલે અમારા પ્રયત્નો જે છે એ સામાજિક એકતાના પ્રયત્નો છે. ગૃહ રાજ્યમંત્રી એ 100% ફેલ્યોર છે. પાટીદાર સમાજની કોઈ ઠેકો લેવા બેઠો નથી. પાટીદાર સમાજ કે કોઈ પણ સમાજની પરિસ્થિતિ અત્યારે તે સરવાળે વિચારો. મારું તમારું એક કામ એ છે કે ગુજરાતની અંદર 6.5 કરોડની જનતાની અંદર એક પણ માણસ અસુરક્ષિત ના હોવો જોઈએ. પ્રાર્થના કરું ગોંડલની જનતાને, પ્રાર્થના કરું ગોંડલની જનતાને કે ગોંડલની જનતાને આ બહારનો તો કોઈ માણસ ત્યાં જતો નથી. ગોંડલવાળા છે, કયો સમાજનો છે ઘડી ભૂલી જાઓ. તો એવું સૌહાર્દ કેમ સાચવી શકતા નથી ગોંડલની જનતા? કેમ વારંવાર પોલીસની જરૂર પડે છે એને? આપણી પથારી દીક્ષિતભાઈ કોણ ફેરવે? એને કોને ખબર હોય આપણી પથારી ક્યાં છે? બસ એટલે આ પરિસ્થિતિ છે. પણ એ આગેવાનોને પણ આવતા દિવસોમાં અમારી તો અપીલ છે. ગુજરાતમાં આજે ઘરે ઘરે વ્યક્તિ ફસાયેલો છે. કોઈ નશામાં ફસાયેલો છે, કોઈ વ્યાજની ચુંગાલમાં ફસાયેલો છે, કોઈ જુગાર કે સટ્ટાના ફસામાં ફસાઈ જાય છે અને એ પરિવાર આખો અસ્તવ્યસ્ત થઈ જાય છે. એ વ્યવસ્થા જાળવવાની જવાબદારી સમાજના આગેવાનોની છે. ફરિયાદી બનતા હતા પણ ક્યાંક હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારે આરોપી બનવાની જરૂર છે. ડરપોક નેતાઓ જે સમાજે પેદા કર્યા એનું પરિણામ અત્યારે સમાજ ભોગવે છે. વાસ્તવિકતા એ છે ખુલ્લે આમ તમારી મદદ તો ન કરી શકે પણ કરુણતા તમે આ પટેલ સમાજની જુઓ. આવડો મોટો સમાજ છે પણ ડેરિંગ જેને કહેવાય, હિંમત કહેવાય, એ ક્યાંક ને ક્યાંક ઓછી પડે છે ને એના ક્યાંય બજારમાં ઇન્જેક્શન મળતા નથી. એટલે નીડર બનવાની જરૂર છે. જે રીતે અમે પોલીસથી ડરીએ, કોર્ટ કચેરીથી ડરીએ, તંત્રથી ડરીએ છીએ
એ ક્યાંક નવી પેઢીને એનું નોલેજ કાયદાનું આપવાની જરૂર છે. ગોંડલમાં આખરે બંધ રખાવવામાં સફળતા મળી કે ગોંડલની અંદર જે બંધનું એલાન હતું એ એલાનને મોકૂફ રાખવામાં આવ્યું. જે પીડિતના પિતા હતા એને આવીને એની જાહેરાત કરી દીધી. પણ જ્યાં ગોંડલ શાંત પડ્યું તો દીક્ષિત મોરબીમાં પટેલોએ ગઈકાલે એક મોટી બેઠક બોલાવી અને પટેલ સમાજ પર થતા જે અત્યાચારો છે એની વાત કરવામાં આવી. કેમ એક ચોક્કસ સમાજ ટાર્ગેટ થઈ રહ્યો છે? થોડા સમય પહેલા મનોજ પનારાએ ત્યાં હથિયારના લાયસન્સોની પણ માંગ કરી હતી અને ગઈકાલે મોરબીમાં પણ પટેલોએ હુંકાર ભર્યો કે અન્યાય નહીં ચલાવી લઈએ. કિશન, તમે વિચાર કરો, સૌથી વધુ સમૃદ્ધ કોમ્યુનિટી આપણા ગુજરાતમાં કોઈ હોય તો તે પાટીદારો છે. સૌથી વધુ તમે ધારાસભ્ય લ્યો પાટીદાર સમાજ, સૌથી વધુ સંસદ લ્યો પાટીદાર સમાજ, મુખ્યમંત્રી, મિનિસ્ટર, કેન્દ્રીય મંત્રી, તમામમાં પાટીદાર સમાજનો દબદબો છે. અને છતાં પણ પાટીદાર સમાજ દર 3-4 મહિના કંઈક નવી રોલ ઊભી હોય, ક્યાં અત્યાચાર હોય, કાં રિવોલ્વરના લાયસન્સ જોતા હોય, કાં વ્યાજના 20 ચક્ર હોય, કાં કોઈક મારીને વયું જાય. અને અલગ અલગ મુદ્દે દર વખતે કહેવાતા સામાજિક આગેવાનો કોઈ દેખાતા નથી, પણ જે આંદોલન વખતે સક્રિય થયેલા રાજકીય પક્ષના નેતાઓ ચોક્કસથી આગેવાન બની અને પોતાની જવાબદારી પૂરી કરે છે. બિલકુલ હું મારા શબ્દ પર કાયમ છું કે જે ચૂંટણી વખતે ભાદરવાના ભીંડા ફાટી નીકળે એમ આવીને કહે કે ભાઈ અમે સામાજિક નેતા છે અને અલગ અલગ જગ્યાએ ટિકિટો માગવા જાય, પણ જ્યારે સમાજનો પ્રશ્ન આવે ને ત્યારે કોઈ નેતાઓ નથી દેખાતા. પરંતુ આંદોલન સમયે હતા રાજકીય પાર્ટીના નેતાઓ દેખાય છે. અને આજે આ જ મુદ્દે ચર્ચા કરવી છે. આપણી સાથે 4 પાટીદાર સમાજના જ નેતાઓ જોડાયેલા છે. અલગ અલગ રાજકીય પક્ષો હોઈ શકે, પણ છે તમામ પાટીદાર આગેવાન. અલ્પેશ કથિરિયા કે જેઓ ભાજપના નેતા છે પરંતુ પાટીદાર આગેવાન તરીકે અમારી સાથે જોડાયા છે. મનહર પટેલ કોંગ્રેસના નેતા છે પણ પાટીદાર આગેવાન તરીકે જોડાયેલા છે. ખોડલધામના ટ્રસ્ટી અને પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા અને મનોજ પનારા પણ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા મનોજભાઈ પાસે જવું છે. મનોજભાઈ, દર 3 મહિને એક નવું ત્રાગવું હોય મનોજ પનારાનું. પહેલા કે રિવોલ્વરને લાયસન્સ આપો, લાયસન્સ નહીં તો ત્રીજી બેઠક, વ્યાજનું 20 ચક્ર. મારી પૂર્વ ભૂમિકા તમે સાંભળી કે આટલું બધું પટેલો પાસે છે તો એ પણ અન્યાયની વાત આવે ત્યારે કેમ પટેલો જ કરે છે? તપાસ કરે છે બધા સ્કૂલોની. નહીં, એમાં એવો વિષય છે કે બહુ મોટો સમાજ છે અને વિવિધ વિસ્તારોમાં રહેતો સમાજ છે અને ખેતી સાથે અને વેપાર સાથે જોડાયેલો સમાજ છે. અને આવડો મોટો સમાજ હોય એટલે આવી નાની મોટી ઘટનાઓ બનતી હોય છે. એટલે લોકોને એવું લાગે કે બહુ બધું બની રહ્યું છે, પણ ગુજરાતમાં બીજા નંબરનો પાટીદાર સમાજ છે અને બોલકો સમાજ છે. એટલે સ્વાભાવિક છે કે એવું લાગે તમને બધાને કે આ કેમ છાસવારે આવી ઘટનાઓ બને છે. પરંતુ એની સાથે સાથે સત્યતા એ છે કે ગોંડલની અંદર એક જાટ યુવાનનું મૃત્યુ થાય તો સંસદમાં એનો અવાજ જાટ નેતા ઉપાડે, પણ અહીંયા પાયલ નામની દીકરી ઉપર અત્યાચાર થાય, વરઘોડો નીકળે તો એક પણ ભણનો દીકરો સંસદમાં તો નહીં, વિધાનસભામાં બોલે નહીં. એનું અમને દુઃખ છે એટલે અમારે બોલવું પડે છે. અરે બોયલા હર્ષ કીધું યાર કે ભાઈ આમાં કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું હતું. વિધાનસભામાં પડઘા પડ્યા વેકરિયાને બદનામ. ગૃહમંત્રી બોલ્યા, કોઈ જેમ તેમ થોડું ગૃહમંત્રી બોલ્યા છે ભાઈ. તમે કટાક્ષ કરો છો પણ હું તમને એની વાસ્તવિકતા કહું કે એને તો બચાવ પ્રક્રિયાની વાત કરી છે. અમારા સમર્થનમાં, સમાજના સમર્થનમાં, દીકરીના સમર્થનમાં એક પણ નેતા વિધાનસભામાં બોલ્યો નથી, એમ મારું કહેવાનું છે. હા, અન્ય જ્ઞાતિના નેતાઓ કદાચ વિપક્ષમાંથી બોલ્યા હશે, પરંતુ જે રીતે આવડું મોટું પ્રતિનિધિત્વ સરકારમાં જેમને જે સમાજનું હોય એ સમાજની દીકરી ઉપર, એ સમાજના દીકરા ઉપર જગ જાહેર હુમલાઓ થતા હોય એવા સમયે પણ જો અમારા લીડરો બોલી ન શકે તો પછી અમારે બોલવું પડે છે. અને અમે જે બોલીએ છીએ એને લોકોને જે સમજવું સમજે, પણ અમારી ભાવના બહુ સ્પષ્ટ છે કે જ્યાં પણ અન્યાય થશે સમાજ ઉપર, ત્યાં કોઈ પણ પ્રકારના લોકોએ અન્યાય કર્યો હશે એની સામે અવાજ ઉઠાવશું. એ અમારી મુખ્ય વાત છે. અને રહી વાત મોરબીની, તો અમે દર મહિને આ પ્રકારની મિટિંગો કરવાના છીએ. એ એટલા માટે કે જે અમે ખેડૂતના દીકરા છીએ, ખેતરમાં ભલે ઉનાળામાં કાંઈ વાવેલું ન હોય તો પણ અમે કોદારીને, કુવાડીને, પાવડોને, તગારું લઈને ખેતરે જઈ, શેઢા પારૈયા હમા કરી, ગાડા માર્ગ અમારા હમા કરીએ અને ખેતરે જઈ અને બાવર બોયડી કાઢી, જારા જાખડા કાઢી અને ચોમાસું જ્યારે આવે ત્યારે એ વાવેતર માટે ખેતર તૈયાર કરીએ. એવી રીતે અમે અત્યારે સમાજની જે વ્યવસ્થા છે એમાં સતત જાગૃતતા રહીએ એટલા માટે અમે દર 2 મહિને આવી મિટિંગો કરી રહ્યા છીએ.
અને આ અમારી ત્રીજી મીટિંગ હતી, એટલે આ કોઈ નવી વાત નથી. એટલે દિનેશભાઈ, મનોજભાઈએ વાત કરી કે અમે દર મહિને બેઠક કરવાના છે. કયું ખેતર તૈયાર થઈ રહ્યું એટલે છે? ખેતર કયું, સરકારને દબાવવાના પ્રયત્ન કે બીજું કોઈ રણનીતિ? કારણ કે 2015-16 જે ખેતર તૈયાર થયું હતું ને 17 જે રીતે એની લડાઈ કરવામાં આવી હતી, દિનેશ બામણિયા 17 પાક આવ્યો, 17 ઘણા બધા ધારાસભ્ય એટલે બન્યા, ઘણા 22 બન્યા. એટલે એટલે હવે કયું આ ખેતર છે? તમારે ને મનોજભાઈ ને અલ્પેશભાઈ બાકી છો એ બધાને વિધાનસભામાં પૂછવાનું. તો ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજને ક્યારેય પણ ખેતર ગોતવાની જરૂર નથી. ખેતર અમારી પાસે છે ને અમે કરીએ છીએ. ઘણા વર્ષોથી અમારા સમાજના અલગ અલગ લોકો રાજકીય આગેવાની કરે છે. અત્યારે જે પ્રશ્ન છે સામાજિક વ્યવસ્થાનો છે, આમાં રાજકીય વિષય ક્યાં છે જ નહીં. પછી અને ગમે તે વિષય સામાજિક વ્યવસ્થાની આવે, એમાં ખામીઓ આવે કે સરકારની એમાં ભૂલો આવે કે સિસ્ટમનો પ્રોબ્લેમ આવે, ત્યારે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સરકાર ઉપર આ બધા આક્ષેપો થતા હોય છે. પરંતુ જ્યારે અમારી જે અત્યારની વાત છે એ સરકારના ફેલરની સામે અમારે જે અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યા છે, અમારા દીકરાઓની જમીનો લખાઈ રહી છે, દીકરીઓ ભાગી રહી છે, વ્યાજના ચુંગાલમાં લોકો ફસાઈ રહ્યા છે, જમીનો પડાવવાથી માંડીને જે વ્યસનના જે ઇસ્યુ થઈ રહ્યા છે, તેમાં સામાજિક રીતે આ પ્રશ્ન ઊભો થયો છે, નહીં કે આ રાજકીય પ્રશ્ન. આમાં કોઈ એક રાજકીય પક્ષ માટે કે એક વ્યક્તિ માટેનો આ પ્રશ્ન નથી. સમગ્ર ગુજરાત, મોરબી તો એપી સેન્ટર થયું છે. ગઈકાલે જે અમે મોરબીમાં સભા બોલાવી હતી, એ સભામાં મનોજભાઈ ના સંગઠન દ્વારા એક મેસેજ નાખવામાં આવ્યો હતો અને એ મેસેજમાં કોઈ પણ વ્યક્તિને ફોન કર્યા વગર 5000 થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો આ એક લોકોની વ્યથા છે, લોકોની પીડા છે. આને કોઈ રાજકીય પ્લેટફોર્મ સાથે સરખાવી ન શકાય. પરંતુ એક વાત 100% છે કે ક્યાંય ને ક્યાંય પણ આને જે લાગુ કરતા લોકો છે, ચાહે અસામાજિક તત્વો હોય, સિસ્ટમ હોય, પોલીસ તંત્ર હોય કે સરકાર હોય, એની સામે સંપૂર્ણપણે લડવાની અમારી તૈયારી છે. કારણ કે આ અમારી સમાજ વ્યવસ્થાનો સવાલ છે, અમારા અસ્તિત્વનો સવાલ છે, અમારા પરિવાર અને અમારા સામાજિક દીકરીઓ અને દીકરાઓનો પ્રશ્ન છે. એટલા પણ માટે દિનેશભાઈ, લડવાની વાત આવે, તમે કહો છો કે સરકાર ઉપર જ હોય, તો સરકાર પાસે તમે લડો છો તો સરકાર સામે જ ને. તમારા વ્યાજના 20 ચક્રનો આતંક છે, તો એને સમર્થન તો પોલીસ જ આપે છે. પોલીસ કોની છે? ગુજરાત સરકારની. ગુજરાતમાં સરકાર કોની છે? તો કે ભાજપની. આવા અનેક મુદ્દા છે. ગોંડલમાં જે ઘટના બની, ગોંડલમાં જે ઘટના બની, અમે ક્યારેય પણ એવું નથી કીધું કે સરકારનો સપોર્ટ નથી. સિસ્ટમ અને તંત્ર અમારી સામે આવે છે, સિસ્ટમનો પણ અમને લાભ પણ મળે છે. મનોજભાઈએ કીધું એમ મોરબીમાં 200 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં માફ કરવામાં આવ્યા છે, જે વ્યાજના લોકોએ જમીનો પડાવી લીધી હતી. એટલે એ સિસ્ટમના સહયોગથી જ થયું છે, પોલીસ તંત્રના સહયોગથી જ થયું છે. સરકારની સિસ્ટમ જ્યાં જ્યાં લૂપહોલ્સ હોય ત્યાં સમાજની જવાબદારી છે કે એની સામે પગલાં લેવાય અને કાર્યો થાય. ગુજરાતમાં આજે ઘરે ઘરે વ્યક્તિ ફસાયેલો છે. કોઈ નશામાં ફસાયેલો છે, કોઈ વ્યાજની ચુંગાલમાં ફસાયેલો છે, કોઈ જુગાર કે સટ્ટાના ફસાઈ જાય છે અને એ પરિવાર આખો અસ્તવ્યસ્ત થઈ જાય છે. એ વ્યવસ્થા જાળવવાની જવાબદારી સમાજના આગેવાનોની છે. એ ફક્ત ને ફક્ત રાજકીય આગેવાનો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની નથી હોતી, સમાજના રહેનાર દરેક વ્યક્તિની હોય છે. મન્નારભાઈ, દિનેશભાઈની વાત સાથે કેટલા સહમત છો કે સિસ્ટમ અમને મદદ કરે છે, સરકારનો સહકાર મળે છે, તો એ પટેલોને વેદના કેમ, જે આખા ગુજરાતના સૌથી મોભી હોય? એ મનોજ પંડારાની મિટિંગો લેવી પડે મોરબીમાં, ગોંડલમાં પટેલ સમાજે બંધનું એલાન આપવું પડે, અમરેલીમાં એક દીકરીનો વરઘોડો નીકળે રિકન્સ્ટ્રક્શનના બાને, તો પટેલ સમાજ એક થવું. એટલે પેલા અન્યાય થાય ને પછી ન્યાય માટે રોડ ઉપર ઉભવાનું. આ તે કઈ સરકાર ને આ તે કઈ સિસ્ટમ? મને સિસ્ટમ નથી સમજાતી. પહેલી વાત તો એ કે જે સિસ્ટમની જે વાત કરે છે દિનેશભાઈ, હું સિસ્ટમ કરતા થોડીક આગળ લઈ જાઉં છું કે સિસ્ટમને ડેવલપ કરે છે કોણ, સિસ્ટમને હેન્ડલ કોણ કરે છે. પ્રશ્ન અહીંયા આગળ એ કે અમરેલીની અંદર દીકરી ઉપર જે કઈ ઘટના ઘટી, એ કિસ્સો બધા સર્વવિદિત છે. પછી આ સમાજના લોકોએ કે ગુજરાતની જનતાએ કે કોઈએ માંગણી કરી કે ભાઈ અહીંયા એસઆઈટી ની મેં અને ઉપર તપાસની મેં અહીંયા આગળ આમ છે તેમ છે. એટલે ઈમાનદાર અધિકારીની તપાસની મેં ઈમાનદાર અધિકારીને મૂક્યા, એ નિર્લિપ્ત રાયને. અને નિર્લિપ્ત રાયે પછી હિસાબ શું આપ્યો, સરકારની સિસ્ટમ શું હતી, સરવાળે શું થયું? હજી તમને મને કોઈને ખબર નથી કે નિર્લિપ્ત રાયનો ખરેખર રિપોર્ટ શું છે. મારું કહેવાનું એ છે અહીંયા કે એક વ્યક્તિ જેની પાસે એટલી બધી અપેક્ષા ગુજરાતની જનતા નથી રાખતી કે આ વ્યક્તિ 6.5 કરોડની જનતાની સુરક્ષા કરી શકે, એવો વિશ્વાસ પણ કોઈ નથી આજે. તો એવી વ્યક્તિને ગૃહ રાજ્યમંત્રી પદે બેસાડી રાખ્યા છે.
એના માટે અમારો સીધો સવાલ છે. ગોંડલની ભૂમિ હોય કે હમણાં 2 દિવસ પહેલા મહુવા તાલુકાના એક ગામની અંદર એક પર્ટિક્યુલર એક જ્ઞાતિના આગેવાનોએ એની જમીનનો 20 વીઘાનો કબજો લઈ લીધો. હું 2 દિવસ પહેલાની વાત કરું છું, મહુવા તાલુકાની. એ પરિવાર સુરતમાં રહે છે અને એ પરિવારના સભ્યો બગદાણા પોલીસ સ્ટેશનની અંદર એમ કહે છે કે અમારી ફરિયાદ છે, અમે ત્યાં અમારી જગ્યા ઉપર કબજો લીધો અને અમને કીધું છે કે તમે ગામમાં આવશો, તમને ગામમાંથી તમે તાળિયા ભાંગી નાખીશું. આ પટેલ પરિવારને પોલીસ એમ કહે છે કે તમે આ કેસ છે ને એ તમે લેન્ડ ગ્રેબિંગમાં થશે, એટલે કે તમે આ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવો. અરે ભાઈ, મારી જમીનની ડકેતી કરે છે. આ સરકારી જમીન નથી, આ મારી માલિકીની જમીન છે, આ મારો 7 બારનો ઉતારો છે. અને છતાં જો એ વ્યક્તિને તમે પોલીસ ઊંધા રવાડે ચડાવતી હોય તો આ સિસ્ટમ કઈ? એટલે મેં એને એસપી ને વાત કરાવડાવી કીધી કે તમારી સિસ્ટમ કઈ. આ હું તમને 2 દિવસ પહેલાની વાત કરું છું. મારું કહેવાનું આવા અનેક ગુજરાતમાં કિસ્સાઓ જે ગુજરાતની જનતા ભોગવે છે એની સિસ્ટમને જવા દો, પોલીસને જવા દો. પોલીસ અને સિસ્ટમને હેન્ડલ કરનારી એક વ્યક્તિ કે જેનું નામ છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી, અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી એ 100% ફેલ્યોર છે. પાટીદાર સમાજની કોઈ ઠેકો લેવા બેઠો નથી. પાટીદાર સમાજ કે કોઈ પણ સમાજની પરિસ્થિતિ અત્યારે તે સરવાળે વિચારો. મારું તમારું એક કામ એ છે કે ગુજરાતની અંદર 6.5 કરોડની જનતાની અંદર એક પણ માણસ અસુરક્ષિત ના હોવો જોઈએ. 2012 ની અંદર મોટા કોટડામાં કેશુભાઈ પટેલ જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પહેલા મુખ્યમંત્રી, એ મોટા કોટડા વિસાવદર તાલુકામાં એક વાક્ય કીધું હતું કે ગુજરાતની જનતાનો સામાન્ય માણસ, સામાન્ય વર્ગ આજે ભયભીત છે. તો હું તમને 2012 થી માંડીને 25 ની જર્ની કરું તો આજે 2012 પરિસ્થિતિ હતી એના કરતા સારી છે કે નબળી છે? એ સવાલનો જવાબ આપણે ગુજરાતને બધાને ખબર છે. છતાં પણ એવી વ્યક્તિને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી બનાવ્યા છે કે જેને પોતે ગરબા રમવા સિવાય ધંધો નથી અને ગુજરાતની જનતાને એક આ વાસ્તવિકતા હું વાત કરી રહ્યો છું. અમારા માટે ગુજરાતની જનતાનો એક પણ માણસ પક્ષ વિપક્ષ છોડ દો, સમાજ છોડ દો, કોઈ પણ નથી જરૂરી વાત કરતો, પણ એ લોકો સમાજ જીવન જીવે છે. ગુજરાત એટલે મોડલ સ્ટેટ, ગુજરાત એટલે ભારતનું ગ્રોથ ઓફ એન્જિન, ગુજરાત વિકસિત ગુજરાત. આ બધા સિમ્બોલ લગાડીને ગુજરાતની જનતાને અભિભૂત કરવા સિવાય બીજો ધંધો શું થઈ ગયો છે? એટલે મારું કહેવાનું એ છે, બંને મિત્રોને કહું છું કે આ ગોંડલનો કિસ્સો કે ભાઈ કોઈ પણનો કિસ્સો તમારે રાજનીતિ કરી અને તમારે સરવાળે જાય. 2 ભાજપના આગેવાનો ત્યાં ગયા, બરાબર છે, એને ત્યાં જઈને વાત કરી અને કે ભાઈ આમ તેમ, પણ સાચો કિસ્સો શું છે? સામેવાળા છોકરો છે એને જે ગુનો કર્યો એને શું ગુનો કર્યો છે, આને શું ગુનો કર્યો છે? અને ગોંડલની ભૂમિ હું તો પ્રાર્થના કરું, ગોંડલની જનતાને પ્રાર્થના કરું, ગોંડલની જનતાને કે ગોંડલની જનતાને આ બહારનો તો કોઈ માણસ ત્યાં જતો નથી. ગોંડલવાળા છે, કયો સમાજનો છે ઘડી ભૂલી જાઓ. તો એવું સંવાદ કેમ સાચવી શકતા નથી ગોંડલની જનતા? કેમ વારંવાર પોલીસની જરૂર પડે છે એને? કેમ એ લોકો એકબીજાની સામસામે આવે છે? 2 સમાજ હોય કે 2 વર્ગ હોય કે 2 વ્યક્તિ હોય? આ પ્રશ્ન એ બાબતમાં હું દિનેશભાઈ વાત સાથે સંમત છું કે સામાજિક લેવલે આ પ્રશ્નની અંદર સામાજિક આવવો પડે. તાણાવાણા ગુજરાતના ના તૂટવા જોઈએ, પણ વાસ્તવિકતા પણ સમજવી જોઈએ કે રાજ્યની અંદર તંત્ર ચલાવે છે, સરકાર ચલાવે છે, એ લોકોની એક મોટી જવાબદારી છે કે રાજ્યને સુરક્ષિત કરવું જોઈએ. હું તમે બધા સંમત છું. બિલકુલ. અલ્પેશભાઈ, તમે આજે ગઈકાલે મેં જોઈ ફેસબુક પર એક પોસ્ટ કરી હતી કે ભાઈ લાગે એટલે લોહી જ નીકળે ને કઈ દૂધના ફુવારા ન થાય. આ હું કહેવા માંગતા હતા બધાને સમજાવો. વસ્તુમાં એ હતું કે છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં છેલ્લા 4 મહિનામાં જોઈએ તો એક વખત જુનાગઢના યુવાનનું અપહરણ થયું અને માર મરાણું. બીજી ઘટના જ્યાં જાટ પરિવારના યુવાનનું મૃત્યુ થયું અને ત્રીજી ઘટના કે સાટોડિયા પરિવારના સગીરભાઈના યુવાનને માર મરાણું. દર વખતે તમે જયારે કોઈને મારો છો, કોઈની સાથે એની લાગણીઓને જયારે વારંવાર ઘટનાને મારો છો, તોડો છો, કોઈને તમે બદનામ કરો છો, જ્યારે કોઈ પણ ક્રાંતિ થાય છે ને એનો જો સમૂહ ભેગો થાય અથવા કોઈ વ્યક્તિનું માથું ફરી જાય તો સામે પક્ષે પણ લોહી જ નીકળે છે. એટલે આમાં કઈ એવી કોઈ ફાકા ફૂસદારી કોઈ મનમાં ન રાખવાની હોય કે ભાઈ આમાં કઈ દૂધ નીકળે. દરેકને સરવાળે લોહી જ નીકળતું હોય છે. એટલે જ્યાં તમે છો, જ્યાં છો ત્યાં શાંતિથી રહેવું જોઈએ, બીજાને પણ શાંતિથી રહેવા દેવા જોઈએ અને દરેક વસ્તુની અંદર કુદાકુદ કરી અને કોઈ પણ વ્યક્તિઓને હેરાન કરવા, મારવા, પરેશાન કરવાની જે આખી એક સિસ્ટમ બની ગઈ હોય ગોંડલમાં, આ સિસ્ટમનો નાશ થવો જોઈએ. અને આમાં પણ
ફોનોના માધ્યમથી પણ મેં આપના ન્યૂઝ રૂમને જણાવ્યું હતું કે આના માટે સારા અને બાહોશ અધિકારી નિમણૂક થવી જોઈએ, અને એ એક વેલનેસ અધિકારી હોવો જોઈએ કે જેને કોઈની પણ સહે શરમ વિના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવે અને કોઈ પણ કાયદાના શાસનને તરછોડે છે અને તોડે છે તો એના વિરુદ્ધની કાર્યવાહી કરવી જોઈએ. અને આ બાબતની અંદર છેલ્લા ઘણા સમયથી લોકોની પણ માંગણી છે. ગોંડલના નાગરિકો, ગોંડલના જે પણ રહેવાસીઓ છે એ લોકો પણ ઈચ્છી રહ્યા છે કે ગોંડલના લોકો શાંતિથી રહે. અને એક સામાજિક વ્યક્તિ તરીકે અમારી પણ ફરજ બને છે કોઈ પણ પ્રકારનો વર્ગ વિગ્રહ ન થાય, કોઈ પણ પ્રકારનું વૈમનસ્ય ન ફેલાય, એ રીતે કાયદો વ્યવસ્થા જળવાવી જોઈએ. પરંતુ જ્યારે દર વખતે જ્યારે સમાજને ભોગવવાનું આવતું હોય અને એના ઉપર વારંવાર વાર થતા હોય અને કોઈ એક જ સમાજ જ્યારે ભોગ બનતો હોય ત્યારે સ્વાભાવિક રીતે એકજૂટતા થઈ અને આવી વ્યવસ્થાનો પડકાર ફેંકવો જોઈએ. અને જો આવી વ્યવસ્થા સુધરતી નથી તો પછી એનો સામનો કરવા માટે દરેકે તૈયાર રહેવું. કઈ રીતે? આના માટે અમારે પણ વાત થઈ હતી, દિનેશભાઈ સાથે પણ વાત થઈ હતી કે આવનારા દિવસમાં ગોંડલમાં મળીએ. આ શનિ રવિમાં પ્રોગ્રામ હતો, પણ આજે જે ગઈકાલે એમના પિતાજી દ્વારા જે મીડિયા બાઇટ આવી કે ભાઈ અમારી માંગણી હતી સ્વીકારાઈ ગઈ છે, આગળ અમારે કંઈ કરવું નથી, આવતીકાલનું જે બંધનું એલાન હતું એ પણ મોકૂફ રાખ્યું છે. એટલે અત્યારે પરિસ્થિતિમાં જે પણ ફેરફાર થયો છે, હવે ભવિષ્યમાં જોઈએ કે કઈ રીતે ત્યાં આગળ વધીએ, સમાજની શું માંગણી છે. ત્યાંના ઘણી બધી એવી ઘટનાઓ છે કે પીડિતો ફોનથી કહી રહ્યા છે, નામ પણ નથી આપી રહ્યા. તો એવી ઘટનાઓ અત્યારે અમારી પાસે આવી રહી છે, એનો અભ્યાસ કરી રહ્યા છીએ અને સમાજની અમારી જે ટીમ છે એ ટીમની સમક્ષ આ બધા મુદ્દાઓ મૂકીશું અને એના ઉપર આગળ વધીશું. મનોજભાઈ, દર વખતે પાટીદાર સમાજ આવે, આપણે ડિબેટ થાય, ચર્ચા થાય, પણ આનો રસ્તો શું? કાયમી માટેનો રસ્તો શું? મનહરભાઈએ કહી દીધું હોમ મિનિસ્ટર ફેલ છે, પેલા કે 1.5-2 વર્ષ, હર્ષસંઘવી 2-4 વર્ષથી આવ્યા, પણ આ મુદ્દા તો વર્ષોથી છે, તો વર્ષોથી પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ. જે રીતે સમાજ જીવનમાં અમે કામ કરી રહ્યા છે અને એ કામ કરતા કરતા ઘણી બધી બાબતો અમને સમજાણી છે. એ સમજાણી છે એના વિષય ઉપર હું કહું તો સૌથી વધારે અમને જે કોઈ વસ્તુ નડતી હોય તો એ વસ્તુ છે, અમે અમારી આબરૂ બચાવવા માટે લાખો કરોડો રૂપિયાનું વ્યાજ ચૂકવી દઈએ છીએ અને છેલ્લે નથી બચતી આબરૂ કે નથી બચતી અમારી મિલકત કે નથી બચતી અમારી કોઈ પ્રોપર્ટી. એટલે પહેલા તો પટેલ સમાજે ક્યાં આબરૂ સાચવવી જોઈએ ને ક્યાં ન સાચવવી જોઈએ એનું નોલેજ હોવું જોઈએ. આવા લુખ્ખા ગુંડાઓ અને વ્યાજખોરો સામે આપણે આપણી આબરૂ બચાવીને ક્યાં જવું છે. એટલે પહેલા તો આ સમજવાની જરૂર છે કે અહીંયા કાંઈ આબરૂ બાબરૂનું વ્યાજખોરો સામે રાખવાનું ન હોય. જેવી એ વાત કરે એવી જ વાત આપણે કરવી જોઈએ. એક વાત. અને તમે પાટીદાર બીજી વાત સમાજને અમારામાં ગુંડાગર્દી શીખાડશો. કાલ વરુણભાઈ તો અમારા ઇન્ટરવ્યુમાં બોલ્યા કે અમે મોટા લુખ્ખા છે, એટલે હવે આગેવાનો આ જ શીખવાડશે કે આપણે આ કરવાનું છે. કહું આમાં ગુંડાગીર્દીની વાત નથી. પાટીદાર ક્યારેય ગુંડાગીર્દી કરતો જ નથી. અને સાહેબ, જો ખરેખર પાટીદાર સમાજ 24 કલાક માટે નહીં, એક રાત માટે ગુંડાગીર્દી ઉપર ઉતરે ને તો પણ કેટલાય ગુંડા ભોં ભેગા થઈ જાય એવી અમારી તાકાત છે. પણ અમારે આબરૂ, શરમ અને બાકી બધી અમારી જે ઉપરથી એટલે કે અમારા વડીલોની જે અમારા ઉપર સંસ્કારોની અસર છે એના કારણે અમે એ ન કરી શકીએ. અને એક રાત કર્યું હતું, તમને યાદ છે બધાને, આંદોલન વખતે. હા, તો એક જ રાતમાં 4 કલાકમાં અમે શું કરી શકીએ આખા ગુજરાતમાં એ તમે મેન બધાએ જોયું છે. અને એ કઈ જાજા વર્ષો થયા નથી. એટલે આ સમાજ શાંતિપ્રિય સમાજ છે. અમારે ગુંડાગીર્દી, લુખાગીર્દી કરવાની હોય નહીં. અમે માત્ર ભેગા થઈ જાય ને તો કેટલાય લુખાઓ દરમાં ગરી જાય. અને એના દાખલા જે મોરબીમાં 300 નાની મોટી ગુંડાગીરી કરવાવાળી ટોળકીઓના મેમ્બરો હતા. કોઈ વ્યાજખોરી કરતા હતા, કોઈ રોમિયોગીરી કરતા હતા, કોઈ હની ટ્રેપ કરતા હતા, કોઈ જમીનો પચાવતા હતા, કોઈ લુખાગીરી કરીને ધાક ધમકીઓ કરતા હતા, કોઈ ખંડણીઓ ઉઘરાવતા હતા. 300 ટપોરીઓ હતા. આજે 300 માંથી 2-5 બજારમાં દેખાય છે. એનો સમય આવે ત્યારે અમે બધો જ પ્રકારનો કાનૂની રીતે વહીવટ કરવાના છીએ. એટલે અમારે એ કાંઈ જરૂર નથી. માત્ર પટેલોએ ભેગા થવાની જરૂર છે. સંગઠન શક્તિ અમારી હશે ને અમે પક્ષાપક્ષી ભૂલી જાય અને એક પાથરણા ઉપર બેસવા માંડીએ, કડવા લેવા ભૂલી અને માં ઉમા ખોડલનો જયકાર કરવા માંડીએ એટલે કોઈની ગુજરાતમાં તાકાત નથી કે પાટીદારોને દબાવી શકીએ. એટલે અમારા પ્રયત્નો જે છે એ સામાજિક એકતાના પ્રયત્નો છે. અને ક્યાંક ને ક્યાંક રાજકીય લોકો અમને જે વિખૂટા પાડી રહ્યા છે દર ચૂંટણીએ, એમાં ક્યાંક અમારે વધારે મહેનત કરીને પાટીદારોની એકતા કરવાની છે. અને ગોંડલમાં શું પ્રશ્ન હતો? ગોંડલમાં કેમ સમાજની ફરિયાદ ન લેવાય તો સામે ફરિયાદ લેવાય?
બંધનું એલાન થાય તો દોડતા ભાજપના નેતાઓ આવે, તો પેલા ક્યાં હતા નેતાઓ? ઓચિંતાનું કેમ દોડીને જવું પડે? ત્યાં સમાજ એક તો છે જ, ગોંડલમાં પાટીદાર સમાજ અલગ અલગ નથી, સમાજ એક હતો એટલે જ આ પરિણામ આવ્યું. જો ગોંડલની ઘટનાની બહુ ચર્ચા થઈ ગઈ છે, હવે એની ચર્ચા કરવી નથી ને એનો મેં લાઈવ આપના માધ્યમથી આપના ન્યૂઝ રૂમમાં પણ મેં એક વિડીયો મોકલ્યો હતો અને તે તમે સારી રીતે ચલાવ્યો હતો. પરંતુ અમારી જે લડાઈ છે એ હવે આવતા દિવસોમાં તમે હમણાં કીધું એમ કે કાંઈ અન્યાય થાય પછી અમે દેકારો કરીએ છીએ. હવે અમારે સિસ્ટમ બદલવી છે. અત્યાર સુધી અમે લોકો ફરિયાદી બનતા હતા, પણ ક્યાંક હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારે આરોપી બનવાની જરૂર છે, એક વાત. અને બીજી વાત, મોરબીની જે મીટિંગ થઈ રહી છે એવી આખા ગુજરાતમાં પાટીદારો દર 2 મહિને ભેગા થાય, એક પાથરણે બેસે, જમે, જેના મન ભેગા અન્ન ભેગા એના મન ભેગા, આવી જો પરિસ્થિતિનું નિર્માણ થાય તો ક્યાંક મોટા ભાગની સમસ્યાઓ જ આવતી બંધ થઈ જશે. આ ટપોરીઓ, લુખાઓ, ગુંડાઓ શું કામ અમને હેરાન કરે છે, અમારી બેન દીકરીને હેરાન કરે છે? કે ભાઈ પટેલ છે ને એ સમાધાન કરનારી કોમ છે, માનસિક રીતે શાંતિને માનનારી જ્ઞાતિ છે, એટલે લેટ ગો કરનારી પ્રજા છે, એટલે સમાધાન થઈ જશે. આ પ્રકારની માનસિકતાના લોકો અમને વધુ પડતા હેરાન કરે છે. અને અમારામાં પણ નાનો વર્ગ, ગરીબ વર્ગ, મજૂરી કરતો વર્ગ છે, એ આવા લોકોનો જલ્દી શિકાર બને છે, મધ્યમ વર્ગના લોકો જલ્દી શિકાર બને છે. એટલે આ બધી પરિસ્થિતિઓ આવતા દિવસોમાં ન બને એટલા માટે અમે જાગૃતતા રાખવા માંગીએ છીએ, સંગઠનની એકતા વધારવા માંગીએ છીએ, અને જ્યાં જ્યાં આવો અન્યાય થાય ત્યાં એક થઈને લડતા રહેશું. પણ કમનસીબી એ છે કે તમે જેમ ગોંડલમાં કીધું એમ કે અમારા જ ક્યાંક અમારા જોડે હોતા નથી, એટલે થોડુંક વધારે સહન કરવું પડે છે. આપણી પથારી દીક્ષિતભાઈ કોણ ફેરવે? એને કોને ખબર હોય આપણી પથારી ક્યાં છે? બસ, એટલે આ પરિસ્થિતિ છે. પણ એ આગેવાનોને પણ આવતા દિવસોમાં અમારી તો અપીલ છે કે જ્યાં તમને રાજકીય મજબૂરી નડતી હોય ત્યાં તમે ખસી જાવ ને, તમને એકને જ નડે છે. માની લો કે આ જગ્યાએ પટેલ કોમ્યુનિટીની જગ્યાએ કોઈ પણ જ્ઞાતિના બીજા યુવાન ઉપર બીજી રીતે આ પ્રકારની ઘટના બની હોત તો એના આગેવાનો સ્પષ્ટ ના પાડી દે કે ભાઈ અમે અમારા સમાજની સાથે છીએ, અમે અમારા સમાજની સાથે. પટેલ જ એક એવી કોમ છે કે હાથે કરીને હળવા થવા માટે જતા હોય છે અને આબરૂ ઓછી કરીને આવતા હોય છે. આમાં બંને આગેવાનો ગયા હતા, એની આબરૂ સમાજમાં વધી નથી, ઘટી છે. અને જે છોકરાના પિતાજીએ પણ આ બધનું એલાન પાછું લીધું એના માટે પણ લોકો અત્યારે ટીકા ટિપ્પણી કરી રહ્યા છે. તો રાત્રે શું કામ પટેલ સમાજ આવડો મોટો ભેગો કરવો જોઈએ જો તમારે આ જ કરવું હતું તો? એટલે ક્યાંક ને ક્યાંક બહુ વિષમ પરિસ્થિતિમાં અમે કામ કરી રહ્યા છીએ. અમારી પણ ઘણી બધી મજબૂરીઓ, પરિસ્થિતિની સામે લડવાની આખી ઘટનાઓ બહુ બહુ ટફ છે. પરંતુ મારે 2 વાત કરવી હતી, મારી વાત પૂરી કરવી છે. એક, પાટીદાર સમાજ આબરૂ સાચવવા માટે બધું જ દાવ ઉપર લગાવી દે છે, તો આવું ખરેખર પાટીદાર સમાજના યુવાનોએ, વડીલોએ હવે કરવું ન જોઈએ. આવા લુખા ટપોરીઓ સામે આબરૂ કાંઈ બહુ વિચારવું ન જોઈએ. અને બીજી વાત, અમારામાં હિંમત ખૂટે છે. આવડો મોટો સમાજ છે પણ ડેરિંગ જેને કહેવાય, હિંમત કહેવાય, એ ક્યાંક ને ક્યાંક ઓછી પડે છે ને એના ક્યાંય બજારમાં ઇન્જેક્શન મળતા નથી. એટલે નીડર બનવાની જરૂર છે. જે રીતે અમે પોલીસથી ડરીએ, કોર્ટ કચેરીથી ડરીએ, તંત્રથી ડરીએ છીએ, એ ક્યાંક નવી પેઢીને એનું નોલેજ કાયદાનું આપવાની જરૂર છે. એટલા માટે જ અમે આ મિટિંગમાં એક સામાજિક આગેવાન અને કાયદાના નિષ્ણાંતને બોલાવી અને કાયદાનું જ્ઞાન આપીએ છીએ. આવતી મિટિંગમાં અમે નિવૃત્ત IPS કક્ષાના કોઈ અધિકારીને બોલાવશું, જેથી કરીને કાયદાનું અને પોલીસનું અમને જ્ઞાન મળે. એટલે આ ધીરે ધીરે 5-10 વર્ષે આખું અમૂલ પરિવર્તન કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આવશે એવું અમને લાગી રહ્યું છે. બિલકુલ. દિનેશ બાંભણિયા પણ જોડાયેલા છે. દિનેશભાઈને પછી નીકળવું છે ને ફોન પણ આવ્યો હતો. દિનેશભાઈ, આ બેઠકો થાય 2015 થી લઈને 2017, 18, 19 સુધી તો તમે જબરજસ્ત બેઠકો કરી. પરિણામ શું? બેઠકો થઈ ત્યાં સુધી કડવા લેવા એક થઈને પાટીદારો રહ્યા. બેઠકો પૂરી થઈ પછી આપણે બધા જાણીએ છીએ લેવા પટેલ, કડવા મનોજ પટેલ. પનારાએ કીધું કે હવે ફરિયાદી નથી બનવું, આરોપી બનવું છે. તમે એ વાત ઉપર તમે સહમત થાવ? દિનેશભાઈ, જી શું કીધું? મનોજભાઈ એવું કીધું કે ફરિયાદી નહીં આરોપી બનવું છે અમારે. કોઈ પણ કાયદામાં વારંવાર તમે ફરિયાદ કરો છો એનો ઉકેલ નથી આવતો તો પછી ક્યારેક એના અંતમાં ઘણીવાર એવું બનતું હોય છે કે માણસ એનાથી પીડાઈ જાય. એની કોઈ પણ વસ્તુ વાલામાં વાલી મિલકત હોય કે એના સંતાનો હોય, એના પ્રત્યે કોઈ ઉકેલ ન આવે તો ફરિયાદીના બદલે આરોપી બનવું સહેલું છે આ દેશમાં, એવું કાયદાની ભાષામાં અમે સમજીએ છીએ. બિલકુલ. આભાર દિનેશભાઈ. દિનેશભાઈને જવું છે. દિનેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો થેન્ક યુ.
મનહરભાઈ, આનો રસ્તો શું કાયમી માટે? જો પહેલી વાત તો એ છે કે લોકશાહીમાં ચૂંટે છે એ આગેવાનો એની પાસેથી એ સરકાર વતી બેસી અને જનતાના હિતની વાત કરે છે, કાયદા અને પરિયુમાં રહીને એ વહીવટ કરે છે. મનોજભાઈએ જે વાત કરી કે આગેવાનોની અને 45 કરતા વધુ ભારતીય જનતા પાર્ટીના પાટીદાર સમાજના આગેવાનો હતા, એને ઘરે ઘરે જઈને ગુલાબનું ફૂલ આપતા હતા. એ પૈકીનો એક પણ આગેવાન પાટીદારનો દીકરો, 5 સંસદ સભ્યો હતા, એમના એ પાટીદારનું જ ગોત્ર હતું, છતાં પણ એ પાટીદાર સમાજના આંદોલનને કચડવામાં મહેનત કરી હતી, પણ એને કોઈ સહકાર નહોતો આપ્યો. મારો અહીંયા પ્રશ્ન એ છે કે સમાજના કામ હોય, જાહેર જીવનના કામ હોય, તો આપણે નેતાને જ્યારે પસંદ કરીએ છીએ ને એમાં ખાટલી મોટી ખોટ છે. એનું કારણે અત્યારે 25 વર્ષની અંદર એક નેતા બનાવવા માટે 25 વર્ષનો ટાઈમ લાગે, અને 25 વર્ષે એ સમાજ એક પરિપક્વ નેતાને બનાવતો હશે. કોઈ પણ સમાજ પરિપક્વ બન્યા પછી સમાજની અપેક્ષા હોય કે અમારા સમાજનું કે રાષ્ટ્રનું એ ભલું કરે, પરંતુ આ ટૂંકા કદના વાંચો, વામન વિચારના લોકો અને પર્સનલ સ્વાર્થ માટે અને ડરપોક નેતાઓ જે સમાજે પેદા કર્યા એનું પરિણામ અત્યારે સમાજ ભોગવે છે. વાસ્તવિકતા એ છે ખુલ્લે આમ તમારી મદદ તો ન કરી શકે, પણ કરુણતા તમે આ પટેલ સમાજની જુઓ, એક પણ 55 માંથી એ ખુલ્લે આમ સમાજના આ છોકરાઓ મહેનત કરતા હતા કે જે વાત કરતા સમાજના હિતની વાત કરતા હતા, એમાંથી એક આવ્યો ખરો એની બાજુમાં? એને ખરીદવાના ધંધા કર્યા, એને વેચવાના ધંધા કર્યા, એને નબળા પાડવાના ધંધા કર્યા, એના ઉપર કેસો થયા, એના પર્સનલ દુશ્મન બની ગયા. પણ એ સમાજનો માણસ એ રાજનીતિના પરિપ્રેક્ષમાં સમાજના ખભા ઉપર બેસીને ગાંધીનગર દિલ્હી જાય છે, એ સમાજનું હિત કરવા માટે તૈયાર નથી. આના ઉપરથી હું તો એવું કહું છું કે સમાજ જીવનની રાજનીતિ એક એવા પ્રકારની રાજનીતિ છે કે આગેવાનની પસંદગી છે ને એ ખૂબ મોટી અને મહત્વની વસ્તુ છે. આ જાહેર જીવન એક સાધુ સંતો જેવું જીવન છે કે સમર્પિત ભાવથી દેશની સેવા કરવા માટે આપણે સમાજમાંથી બહાર આવીએ છીએ. અને તમે જાહેર જીવનમાં કામ કરો, એ ધર્મનું કામ કરે, એક આ સમાજનું કામ કરે. આવા સમાજના અને જાહેર જીવનના કામ કરનારા લોકો પાસે સમાજની એક બહુ મોટી અપેક્ષા હોય છે, અને એ અપેક્ષા એક વિશ્વાસ, એક ઉચ્ચ ડિગ્રી અને એક સાહસિક હોય છે. જો એ ડરપોકપણું એના નેતા પાસે ગાંધીનગર દિલ્હીમાં બેઠા એ નેતા પાસે નમત કરવા મળે તો સમાજનું ક્યારેય ભલું નહીં. હું માનું છું એ 50 આગેવાનોએ મહેનત કરી હશે, પણ એક પણ આગેવાનોએ રિઝાઇન ન કર્યું, એનું ન ચાલ્યું તો ગંભીર પ્રશ્ન છે આ. એટલે મારું કહેવાનું એ છે કે આજે એ નેતાઓ તરફથી સમાજને કોઈ પ્રકારની રાહત નથી, કોઈ પ્રકારની. આજે બે જગ્યાએ જે ભાઈ મનોજભાઈ વાત કરી, 2 આગેવાન ત્યાં આગળ ખાટલા પાસે ગયા અને સાંત્વના આપી, આ બધું શોબાજી છે. આનાથી કશું થવા નથી, કારણ કે એ લોકો 2 લોકોના પાસેથી હુકમ ન નીકળે ત્યાં સુધી કોઈ ગુજરાતમાં કઈ થતું નથી કે હું બોલું છું ખબર પડે એવું તો છે નહીં. તો એના માટે તમારે ચિંતનનો વિષય પહેલા છે, રણનીતિ નક્કી કરવી, આમાં બાયો ચડાવી કે કેટલું કામ કરી શકીએ છીએ અને સાહસ કરી છે કેટલું કામ કરી શકીએ છીએ, સમાજને ભેગો રાખવો છે. આ તો ભદ્ર સમાજ છે, બહુ સ્વતંત્ર સમાજ છે, કોઈના કબજામાં રહેવા તો છે નહીં. એટલે કહેવાનું આવા સમાજને એમાંથી જે સમજદાર લોકો છે એને બહાર આવવું જોઈએ, અને બહાર આવીને રાજનીતિને થોડીક અમથી દૂર રાખી અને સમાજના હિત માટે વાત કરવી જોઈએ. આ નથી થતું અત્યારે સમાજના આગેવાનથી, એટલે તકલીફ છે. હું ઈચ્છું કે આમાં કોઈ ફેરફાર થાય. બિલકુલ. અલ્પેશભાઈ, સમાજના હિત માટેની વાત કેમ થશે? એના માટે સમાજ એક હોવું ને એક હોવું, અને જ્યાં સમાજની વાત આવે ત્યાં પક્ષાપક્ષી મૂકવી પડે. એ કોંગ્રેસ હોય તો કોંગ્રેસે મૂકવું પડે, ભાજપ હોય તો ભાજપે મૂકવું પડે, અને સમાજના મંચ ઉપર. અત્યારે પાટીદાર સમાજમાં આવું શક્ય છે? દીક્ષિતભાઈ, એક મેં જ્યાં સુધી છેલ્લા 10-12 વર્ષથી જાહેર જીવન જીવું છું, ખૂબ નગ્ન અને નરી વાસ્તવિકતા છે. કોઈ પણ સમાજ હોય અને કોઈ પણ મુદ્દો હોય, એમાં ખૂબ ઓછા સમય સુધી તમે રાજકીય બાબતોને દૂર રાખી શકો છો. બાકી રાજકીય બાબત એમાં ઘૂસી જાય છે, આવી જાય છે, માણસો આવી જાય છે. અને આ હકીકત તો બીજા સ્વીકારે કે ન સ્વીકારે, પણ મેં તો આ જોઈ પણ છે ને હકીકત સ્વીકારી પણ છે, અને દરેક લોકોએ આ અનુભવ્યું પણ હશે કે કોઈ પણ મુદ્દાની અંદર સામાજિક બાબત હોય, સંસ્થા હોય, કોઈ ટ્રસ્ટ હોય, કોઈ NGO હોય, કોઈ પણ પ્રકારની બાબત હોય કે કોઈ પણ પ્રકારના મુદ્દા હોય, ખૂબ ઓછા સમય સુધી તમે રાજકીય પરિપ્રેક્ષથી એને દૂર રાખી શકો છો. અમુક સમય થાય એટલે પાછું એમાં રાજકીય બાબતનું ઇન્વોલ્વમેન્ટ આવી જ જતું હોય છે. મેં જે વાત કરી કે સમાજના હિત માટે સમાજે શું કરવું જોઈએ અને આના માટે શું થઈ શકે, મને લાગે છે
કે મનોજભાઈ જે રીતે મોરબીમાં કાર્ય કરી રહ્યા છે એવી રીતે દરેક સેન્ટરો પર યુવાનોએ આગળ આવવું જોશે. માત્ર હું એમ કહું છું કે પાટીદાર સમાજના યુવાન નહીં, દરેક યુવાનોએ આગળ આવવું જોશે. તમારા વિસ્તારમાં જે કોઈ પણ બદીઓ હોય કે જે સમાજ વ્યવસ્થાને નુકસાન કરે, માનો કે તમારા વિસ્તારમાં કોઈ પણ દારૂની બાબત છે તો એ સમાજ વ્યવસ્થાને નુકસાન કરે છે. કોઈ જગ્યા ઉપર કોઈ એવા વ્યસનો વેચાય છે તો એ સમાજને નુકસાન કરે છે. કોઈ પણ સમાજનો એવો તત્વ છે, કોઈ પણ સમાજનો તત્વ હોય, કોલેજની બહાર બેસે છે, છોકરીઓની છેડતી કરે છે, ત્યાં સ્ટેન્ડ ચડાવીને બેસે છે, તો એ વ્યવસ્થા ખોટી છે. તો આવી કોઈ પણ જિલ્લા તાલુકાના નાના સેન્ટરો પર દરેક યુવાનોએ મજબૂતાઈથી આગળ વધવું જોશે. અને આવા જે પણ મેં કીધા એના સિવાયના પણ કોઈ પણ એવા દૂષણો છે તો એ દૂષણોને દૂર કરવા જોશે. અને સારા અને સજ્જન સમાજની જ્યારે પણ આપણે વ્યવસ્થાનું નિર્માણ કરવું હોય ત્યારે ઘણીવાર સારા અને સજ્જન લોકોએ ખૂબ મજબૂતાઈથી, ખૂબ આક્રોશપૂર્વક અને ખૂબ સંગઠનથી લડવું પડતું હોય છે. મનોજભાઈ એક વાત કીધી કે ભાઈ હવે અમને એવું લાગે છે કે અમે આરોપી બની જાય, તો એમાં એવું નથી કે ભાઈ આરોપી બનીને જ ખાત્મો કરવો હોય, પણ એનાથી આ શબ્દ એટલા માટે છે કે માણસ કંટાળતો હોય છે. હવે હું એક વખત ફરિયાદ કરું, 2 વખત ફરિયાદ કરું, 5 વખત ફરિયાદ કરું, છતાં પણ મારી ફરિયાદનો કોઈ નિરાકરણ નથી આવતું, તો સ્વાભાવિક છે કે વ્યક્તિ પોતે જ જજ કયો તો જજ, આરોપી કયો તો આરોપી પોતે જ બની જાય છે. દાદા પાસે રજૂઆત તો કરો કે દાદા આપણા સમાજને અથવા તો વ્યક્તિઓને આ પ્રકારની પરિસ્થિતિ છે, આ પ્રકારની પરિસ્થિતિમાંથી નીકળવું પડે છે. હવે સરકારની જે વ્યવસ્થા છે સરકારે ખૂબ સારી રીતે બનાવી છે. અને કોઈ પણ સરકાર હોય, ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી લઈને આજ દિન સુધીમાં સરકાર ખૂબ આવી અને ખૂબ ગઈ. અને હું તો દર વખતે કહું છું કે સરકાર એ સિસ્ટમને ચલાવે છે, પણ દરેક સિસ્ટમ સરકાર નથી ચલાવતી. સિસ્ટમ ઉપર અધિકારીઓનું રાજ છે. અધિકારીઓ લાઈફ ટાઈમ અધિકારી હોય છે. સરકાર લાઈફ ટાઈમ સરકાર નથી હોતી. એ તો 5 વર્ષે 2 વર્ષે જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે નવા લોકો આવે છે અને સત્તામાં બેસી જાય છે. અને ભાજપમાં તો નક્કી નથી હોતું કે તો એમાં સરકાર કે છેલ્લી બેન્ચીસ વાળો ક્યારે મુખ્યમંત્રી બની જાય ને પેલી બેન્ચીસ વાળા ક્યારે છેલ્લી બેન્ચીસમાં હોય જાય એ નક્કી નથી હોતું. એટલે અધિકારીઓને તો વધારે મજા આવી ગઈ. શક્ય છે તો પાર્ટીના નિર્ણયો છે, પણ મેં કીધું એમ કે સરકાર એની જવાબદારી નિભાવે છે, તો મને એવું લાગે છે કે પ્રજાએ પણ હવે નિભાવવી પડશે. સરકાર માનો કે આપણે એમ કહીએ, મારો છેલ્લો સવાલ છે પછી આપણે કાર્યક્રમને એક તરફ જઈએ કે તમારી અલગ અલગ સંસ્થાઓ છે. મારે સંસ્થાઓમાં નથી પડવું, લેવા પાટીદાર, કડવા પાટીદાર, આ તમામ જે સંસ્થા છે જ્યારે લોકોની પીડા પડે ને ત્યારે ચૂપ થઈ જાય, પણ ચૂંટણીઓ આવે ને એટલે અપીલ કરે કે આપણે પેલા તો રાજકારણમાં, પછી ટિકિટમાં, પછી આને નહીં આને મત દેવાના, આને નહીં આને મત દેવાના, અને સમર્થન જાહેર કરી દઈએ. પણ જ્યારે એવી ઘટના બને ને ત્યારે ચૂપ રહીએ. અને છતાંય આ જ સમાજ, આ જ ભોળો સમાજ આ લોકોના સ્ટેજ પર હાર તોરા કરે. ખરેખર તો મનોજભાઈ બોલે, મનહરભાઈ બોલે, અલ્પેશભાઈ બોલે, પણ કમનસીબે તમારે સામે બેહવું પડે છે. હવે દીક્ષિતભાઈ, આ સોશિયલ મીડિયા અને મીડિયાના જમાનામાં દરેક લોકો ખૂબ શાણાને સમજુ છે. આજે નાના એવા શહેર ગ્રામ્ય વિસ્તારમાં નાનો એવી પાનની દુકાન ચલાવતા હોય, નાનો એવો ધંધો કરતા હોય, નોકરી કરતા હોય, હું તો એમ કહું છું ખેડૂત છે કે જેની પાસે કોઈ સંસાધનો નથી ને પણ પોતે ખેતી કરે છે, એ પણ આજે જાગૃત છે. સમાજની જે તમે વાત કરી કે જે સંસ્થાઓ છે સમાજની, કોઈ પણ સંસ્થાઓ એ મુદ્દાઓમાં બોલતી નથી. સંસ્થાઓના જે પણ લોકો આગેવાનો થઈને ફરે છે એ લોકો આ મુદ્દાઓથી અંતરો બનાવે છે. જ્યારે સરકાર સાથેની વાતો હોય, સરકાર પાસેથી કઈ લેવાનું હોય, જમીનો મેળવવાની હોય, સરકારની ગ્રાન્ટ લેવાની હોય, એવા કામોમાં જ સમાજના આગેવાનો રચ્યા પચ્યા રહે છે. ખરેખર સમાજના આગેવાનની જરૂર છે, તો એ સમાજના આગેવાનની જવાબદારી પણ છે કે જ્યારે તમે સરકારને, હું એમ કહું છું કે ચાલો ભારતીય જનતા પાર્ટી તરીકે હું એને શુભેચ્છા આપું છું, તો 1 મહિના પછી એ કોઈ ભૂલ કરે છે તો એને ઠપકો પણ આપવો જોઈએ. જેટલા તમે શુભેચ્છાને પાત્ર છો, તમે જેટલી એને શાબાશી આપો છો, એના બોર્ડ બેનર મારીને એના સ્વાગતના કાર્યક્રમ કરો છો, તો જ્યારે જે વ્યક્તિની કે કોઈ પક્ષની કે કોઈ વ્યક્તિની અથવા કોઈ સિસ્ટમ કે કોઈ પોલીસ કે કોઈ પણ પ્રકારના અધિકારીની કોઈ ભૂલ છે તો એનો જવાબ પણ લેવો જોઈએ, એને ઠપકો પણ આપવો જોઈએ કે આ વસ્તુમાં તમે ખોટું કર્યું છે. જ્યારે આ શુભેચ્છાના અને આરતોરાના કાર્યક્રમો બંધ થશે અને કોઈ પણ સંસ્થાનો આગેવાન આવા મુદ્દાઓની અંદર બોલતો થશે ત્યારે લોકોને વિશ્વાસ બેસે. આજે દરેક નાનામાં નાનો વ્યક્તિ પણ આ બધી વસ્તુઓને જાણે છે, પણ એ વ્યક્તિ બોલતો નથી, કેમ કે એ વ્યક્તિને પણ એવો સમય નથી પોતાના કાર્ય સાથે જોડાયેલો રહે. પણ આજે મને લાગે છે કે આ મીડિયા અને સોશિયલ મીડિયાના જમાનામાં દરેક વ્યક્તિઓ દરેક મુદ્દાને ખૂબ સારી રીતે જાણે છે અને બધાને બધી ખબર છે
કે કોણ ક્યાં બોલે છે, નથી બોલતું, કેટલા સમય આવે છે. તમે જે વાત કરી કે ચૂંટણીઓ ઉપર સંસ્થા ને બધા આવી જાય છે, ને ખરી હકીકત પણ છે. જે સંસ્થાઓ આજે એક મુદ્દામાં બોલતી નથી, આવનારા દિવસોમાં કોઈ પણ ચૂંટણી થાય છે અને કોઈ પણ લોકો જીતે છે તો આવા લોકોના સ્વાગત કરશે, સન્માન કરશે, હારતોરા કરશે, આ બધામાં એને મજા આવશે. પણ કોઈ નાના વ્યક્તિ માટે એને રેશન કાર્ડ નથી મળતું તો અધિકારીઓને ફોન કરવા, એની ફરિયાદો નથી લેવાતો તો પોલીસ સ્ટેશને જવું, કમિશનરોને રજૂઆત કરવી, આ મુદ્દે કોઈ આગળ નહીં આવે. કેમ કે આ સંસ્થા એ પોતાના હિત પૂરતી એક એટલે મર્યાદિત થઈ ગઈ છે, હિત સિવાય બહાર નથી. જાહેર જીવન એ જાહેર લોકો માટે નથી રહ્યું, પણ સગવડીઓ ધર્મ થઈ ગયો છે કે જ્યાં પોતાનો લાભ હોય ત્યાં સમાજના આગેવાનો પોતાનો લાભ લૂંટી લે છે. અને એટલા માટે જ પાટીદાર સમાજને જ્યારે આવી તકલીફો પડે ત્યારે ન્યાય માટે દોડવું પડે છે. એનું સત્ય છે. અલ્પેશભાઈ, મનોજભાઈ, મનહરભાઈ, આપ ત્રણેય આગેવાન મિત્રો અમારી સાથે જોડાયા બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો દીક્ષિત, આ પરિસ્થિતિ છે કે શું કરવા લોકોને ન્યાય માટે રોડ ઉપર આવવું પડે છે. તેનું કારણ છે કે સમાજના નામે પોતાનું નામ મોટું બનાવી લેવાનું, અને જ્યારે કેસ કરવાનું આવે એટલે કે લાભ લેવાનું આવે ત્યારે પર્સનલ લાભ લઈ લેવો, સમાજ માટે કંઈક કરવાનું આવે તો સરકારની તરફેણમાં સેટિંગ કરી લેવું, આ પરિસ્થિતિ છે. એટલે કિશન, જો કોઈ પણ સમાજ હોય, હું મારા સમાજથી જ વાત કરું, મારા ઠક્કર લુવાણા સમાજ હોય, તું તારા સમાજથી વાત કરી, XYZ, ત્યારે આપણે જરૂર હોય ને સમાજને, ત્યારે આપણે જરૂર હોય ત્યારે સમાજની વાત કરીએ. કોઈ સમાજ તમે મારી સાથે રહ્યો, આપણે કંઈક મળીએ એટલે કોણ સમાજ ભાઈ, કોણ સમાજ. એટલે આ સ્થિતિ તમામ સમાજમાં ઊભી થઈ છે ને જેના કારણે અધિકારીઓ છે તે સુરાપુરા થઈ જાય છે. રાજકીય અને સામાજિક સિસ્ટમ દીક્ષિત કોલેપ્સ થઈ છે. આપનું શું માનવું છે? અમારી વાત સાથે ઘણા બધા લોકો સહમત નહીં હોય તો પણ કેજો, અમને પણ ટોકજો તમારા છોકરા સમજીને. સહમત હોય તો પણ કેજો. જોતા રહેજો ગર્જનાદ, અને અમને આવો જ પ્રેમ આપતા રહેજો, કારણ કે ગુજરાતના નિર્ભય અવાજ માટે આ જ પ્રકારના ગર્જનાદ છે તે ખૂબ જરૂરી છે. નમસ્કાર.